હેલો દોસ્તો, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. હું છું અમિત કણજારિયા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો ચા પાણી તૈયાર છે, આપણે ચા પાણી પી લઈ મસ્ત મજાના. અને આ બાજુ છે ને સ્નેહ માટે ભીંડાનું શાક બનવાનું છે, એના માટે ટિફિનની તૈયારી હાલે છે. સ્નેહ હજી સૂતો છે, તો આપણે પી લઈ ચા પાણી. ત્યાં તો સ્નેહ પછી ઉઠી જાય, પછી એને કમ્પ્લીટ થઈ જાય નાહી ધોઈ, ત્યાં તો ટાઈમ થઈ જાય સ્કૂલે જવાનો. હજી તો એ સૂતો છે, તો આપણે પી લઈએ મસ્ત મજાની ચા પાણી. તો આપણે ચા પાણી પીને મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે અત્યારે જવું છે આપણે દૂધ લેવું, તો પહેલાં આપણે દૂધ લેતા આવીએ, પછી જાય દુકાનમાં. મિત્રો, સવારના 8:15 અને સ્નેહને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ તૈયાર થઈ ગયો છે. આજે નવી બેગ લઈ, અને ઓલો થેલો હતો એમાં એનો ચેન બેન તૂટી ગયું. આ થેલો નવો લીધો છે, એ નવો થેલો લઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને માથામાં તેલ બેલ નાખી અને માથું ઓરવી દઈ, અને પછી જઈએ આપણે સ્કૂલે. તો આપણે એને બસમાંથી પછી મૂકતા આવીએ. અને હજી ઓબરાશી આવે એટલે હજી ની અંદર આવે એમ. તો હોઈ જાય, આજે રજા રાખી દે સ્કૂલને. હે નહીં, આજે રજા રાખી દઈ તો. ઓહો જતા. હાલો, તો હવે તેલ બેલ નાખી દઉં. તો સ્નેહ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જઈએ ને સ્કૂલે મૂકવા. બાલાજીનો માલ આવ્યો હતો, આપણે માલ બધો લઈ લીધો. હવે જઈએ આપણે સ્નેહને સ્કૂલે મૂકવા. આપણે સ્કૂલે એટલે બસ સુધી મૂકી આવીએ. હા સ્નેહ, હાલો ચલો કન્ટિન્યુ. મિત્રો, આપણે સ્નેહને મૂકી આવ્યા છીએ સ્કૂલ બસ સુધી, અને હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં. અને દુકાનમાં છે ને અત્યારે બપોર સુધી આમ શાંતિ જ હોય, જો કોઈ હોય જ નહીં બજારમાં. કેમ કે અત્યારે વરસાદ તણાઈ ગયો છે ને, તો માણસ બધા છે ને પાણી વારવામાં બીજી છે. બાકી કોઈ ગામમાં નવરું કોઈ માણસ હોય જ નહીં આખો દિવસ. બપોરે વળી જરાક વાર આવે ને જમવા, એટલી વાર કોઈક માણસ દેખાય, બાકી તો કાંઈ દેખાય જ નહીં. આખો દિવસ શાંતિ હોય સાંજે 6 વાગ્યા પછી. બાકી અત્યારે ભાવ ખાલું જ હોય એવો. તો મિત્રો, આજે આપણે જવાનું છે ખંભાળિયા, બકાલું લેવા જવાનું છે. ચાલો હવે આપણે નીકળીએ અત્યારે ખંભાળિયા. મળીએ ખંભાળિયાથી આવીને પછી મળીએ, જતા આવીએ ખંભાળિયા. આપણે ખંભાળિયાથી મિત્રો તો આવી તો ક્યારના ગયા હતા, પણ આજ તો છે ને ખંભાળિયામાં એટલું માર્કેટ ગરમ હતું, બકાલાનું કંઈ નામ લેવાય એમ નહોતું. રીંગણા અને ભીંડા અને મરચાં અને ગુવાર ને બધું બહુ મોંઘું. આજ માર્કેટ બહુ ગરમ હતું. આપણે આવતા તો કયું ને લઈ રહ્યા, પણ આવીને જરાક વાર આજ તો બહુ મોડું થઈ ગયું હતું. જરાક વાર જ કોરો ખાધો. ત્યાં તો 4:30 વાગ્યા હતા. સ્નેહને તેડી આવ્યા. સ્નેહ ચા પાણી નાસ્તો કર્યા અમે બે. હવે સ્નેહ લેસન કરવા બેસે છે. હજી હાલે છે બધું ઠાગા થયા, આડા ઠાગા થયા ચાલે છે બધા. તો મિત્રો, અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. વાગી ગયા છે 8, અને આપણે દુકાનમાં બેઠા છે. અત્યારે હમણાં જો છે ને, આપણે તો હવે ખંભાળિયાથી આવીને 4 વાગ્યા 4:30 મેને સ્નેહ બે ભેગું જમ્યું હતું. તો અત્યારે જમવામાં છે ને ખમણ ઢોકળાનો કંઈક પ્રોગ્રામ બનાવ્યો છે, કે ખમણ ઢોકળા બનાવવાના છે. હજી બને છે, કામ ચાલુ છે. થોડીક વારમાં બની જાય. કાચા તો બની ગયા લાગે છે, કેમ કે સ્નેહ એમને હમણાં લઈને આવ્યો હતો નીચે. આજે બહુ ભૂખ તો લાગે, 4:30 5 વાગે ખાધું પછી શું ભૂખ લાગે. અત્યારે બને એટલે મમ્મી એમ કીધું કે ખમણ ઢોકળા બનાવી નાખીએ, એટલે બધાને થોડું થોડું ખવાઈ જાય. ખમણ ઢોકળા બનાવે છે ને હવે આપણે જઈ ઉપર, તો કેવી રીતે બન્યા છે, શું છે, આ તે બધું જઈ ઉપર જઈ અને પછી જોશું. તો ખાઈ મિત્રો, બની ગયા છે ખમણ ઢોકળા. અને જો ખમણ ઢોકળા આજે તો ચાલુ થઈ ગયા, અડધો પૂરું થવા આવ્યું હે. હા, એની મોજ માણી લીધી. અડધા ખમણ ઢોકળા જોઈ અડધા પડતા જાય. અને બનાવ્યા મસ્ત મજાના ખમણ ઢોકળા. હમણાં સ્નેહ ખાવા માટે કેદીના નહોતા બનાવ્યા, તો બની જાય સ્નેહ માટે ખમણ ઢોકળા. મને આમાં થોડાક આપી દો.
Papa, હા a video extra that you like it. પણ હમણાં તો છે ને સાંજે ઓલા જીવડા એવા આવે છે ને What? જરાક ધ્યાન ના રાખો ને એટલે એના માટે છે ને બારી દરવાજા પછી બંધ રાખવા પડે નકર ઈ છે ને અને પાછા ઓલા જીવડા ઓલા છે જરાક દબાઈ ને એટલે ધંધર તરત ગંધાય અને હાંજ પડે નથી હાંજ પડી નથી ને ક્યાંથી આવી જાય દિવસ ના દેખાય નહીં એટલે હાંજે જ દેખાય And you like one?